કે મમતા બેનર્જી અને કેજરીવાલ બે ભેગા મળીને શું રાંધી રહ્યા છે, એ લોકો શું દાવ રમી રહ્યા છે, એની ઉપર અત્યારે સૌથી વધારે ચર્ચા ચાલે છે. નમસ્કાર, ખબર છે .com પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, ઇન્ડિયા ગઠબંધનની તાજેતરમાં દિલ્હીમાં બેઠક મળી, એમાં ઘણી બધી બાબતોની વાત થઈ, પરંતુ અત્યારે એક વાતની સૌથી વધારે ચર્ચા ચાલી રહી છે કે મમતા બેનર્જી અને કેજરીવાલ બે ભેગા મળીને શું રાંધી રહ્યા છે, એ લોકો શું દાવ રમી રહ્યા છે, એની ઉપર અત્યારે સૌથી વધારે ચર્ચા ચાલે છે. મમતા બેનર્જીએ બે મુદ્દા ઉપર વાત કરી છે. એક તો કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેનું પીએમ ફેસ તરીકે નામ જાહેર કરવાની વાત કરી, અને બીજું એમ કીધું કે પ્રિયંકા ગાંધીને વારાણસીમાં પીએમની સામે ઉતારી દેવામાં આવે. આ બે મુદ્દાઓની અત્યારે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે એવી જબરજસ્ત ગુગલી ફેંકી છે કે જેને કારણે કોંગ્રેસ, ભાજપ, નીતિશ કુમાર બધા જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ તીર ફેંકવામાં આવ્યું તેની પાછળ અનેક કારણો હોવાનું રાજકારણના જાણકારો કહી રહ્યા છે કે આ કોઈ સીધી સાદી વાત નથી કે માત્ર મલ્લિકાર્જુન ખડગેને ભાઈ તમે પ્રધાનમંત્રીના ફેસ તરીકે જાહેર કરો, પરંતુ એની પાછળ ઘણા બધા સમીકરણો છે. એની પાછળ મમતાનું ચાલાકી ભેજું છે, અને એટલે જ મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી હતી. ભલે ખડગે પીએમ ફેસ નહીં બને, પરંતુ એ જાણવું જરૂરી છે કે આખરે ખડગેને નું નામ દરખાસ્ત કરીને આ તીર કોની તરફ છોડવામાં આવ્યું છે. મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ આ જે આખું ઇન્ડિયા ગઠબંધન છે, એમાં બે નેતા એવા છે કે જે અત્યારની ભાજપને ટક્કર આપી શકે છે. એમણે એ વાત સાબિત પણ કરી દીધી છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે ભાજપને બિલકુલ ઘૂસવા નથી દીધું. એવી જ રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ભાજપના અનેક પ્રયાસો છતાં પશ્ચિમ બંગાળમાં ભાજપને બિલકુલ ઘૂસવા નથી દીધું. એટલે આ બે જે નેતાઓ છે એમની જબરજસ્ત તાકાત છે, અને એમની જે તાકાત છે એને કારણે ઇન્ડિયા ગઠબંધનના લોકોને પણ ખબર છે કે પંજાબ અને દિલ્હીની અંદર કેજરીવાલ કોંગ્રેસને ભાવ નહીં આપે, અને એવી જ રીતના પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જી પોતાનું ધારેલું કરી શકે છે. હવે આ જે તીર ફેંકવામાં આવ્યું એ બાબતે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ઘણા સમયથી મમતા બેનર્જી અને કેજરીવાલ બંનેને પીએમ બનવાના સપના છે, અને એમને એવું અંદરખાનેથી છે કે પીએમ ફેસ તરીકે એમનું નામ સામે આવે. હવે આ દાવ એટલા માટે રમવામાં આવ્યો કે જો ઇન્ડિયા ગઠબંધનની અંદર રાહુલ ગાંધીનું નામ જાહેર થઈ જાય અથવા નીતિશ કુમારનું નામ જાહેર થઈ જાય, તો મમતા બેનર્જી અને કેજરીવાલના નામ પાછળ ધકેલાય અને એમનો નંબર નહીં લાગે. એટલે મમતા બેનર્જી અને કેજરીવાલે શું કર્યું કે સીધું બેઠકની અંદર એમ કીધું કે ભાઈ પ્રધાનમંત્રીના ફેસ તરીકે ઇન્ડિયા ગઠબંધન તરફથી મલ્લિકાર્જુન ખડગેને પ્રધાનમંત્રી ફેસ તરીકે જાહેર કરવામાં આવે. આનો ફાયદો એ થાય કે ધારો કે કોઈ સંજોગોની અંદર લોકસભા જીતા અને ખડગેને પીએમ બનાવવામાં આવ્યા, તો મમતા બેનર્જીમાં એટલી તાકાત છે કે થોડો સમયની અંદર ખડગેને ખુરશી પરથી હટાવીને પોતે પીએમ બની શકે. એ ઉપરાંત બીજો ફાયદો એ પણ છે કે ખડગેનું નામ આગળ વધારીને એક દલિત પીએમ માટે નામની દરખાસ્ત મૂકી એનું શ્રેય મમતા બેનર્જીને મળી શકે. એ પણ આ દરખાસ્તનો એક આશય છે. હવે
મમતા અને કેજરીવાલના દાવથી કોણ નારાજ થયું છે? તો સૌથી પહેલી નારાજગી તો નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની છે. કારણ કે જેડીયુ અને આરજેડી ઘણા સમયથી 2024 લોકસભાની ચૂંટણીમાં નીતિશ કુમારને પ્રધાનમંત્રીનો ફેસ જાહેર કરવામાં આવે એવી ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે. પરંતુ નીતિશ કુમારને ન તો પીએમ ફેસ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું કે ન તો ઇન્ડિયા ગઠબંધનના સંયોજક તરીકે નામ જાહેર કરવામાં આવ્યું. એટલે નીતિશની જે ધારણા હતી કે એમને ઇન્ડિયા ગઠબંધનની અંદર લીડર તરીકેનું મહત્વ મળશે એ અત્યારે બિલકુલ દેખાતું નથી. બીજું કે જ્યારે નીતિશ કુમારે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં પોતાનું ભાષણ આપ્યું, એટલે પોતાની જે વાત કરી, અને તે વખતે એક મુદ્દો એમણે ઉપાડ્યો કે અંગ્રેજીની અંદર આપણે શું કામ ભાષણ આપવું જોઈએ, આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે તો હિન્દીમાં જ બોલવું જોઈએ. આ બધી બાબતની ચર્ચા થઈ. તો જેવું નીતિશ કુમારે કીધું અને પછી અરવિંદ કેજરીવાલને બોલવાનો વારો આવ્યો ત્યારે એમણે હિન્દીને બદલે અંગ્રેજીમાં ભાષણ આપ્યું. એનો સીધો મતલબ એમ થાય કે એમણે નીતિશ કુમારની વાતને ધરાર અવગણી અને સીધું એવોઇડ કરીને સામે પડકાર ફેંક્યો અને અંગ્રેજીમાં વાત કરી. બીજું કે અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જીનો એ પણ આશય છે કે આપણે ખડગેનું નામ જાહેર કરી દઈએ એટલે રાહુલ ગાંધીનું નામ જે છે એ પાછળ ધકેલાઈ જાય, રાહુલ ગાંધીનું નામ આગળ આવે નહીં. બીજું, ખડગે એવા દિગ્ગજ નેતા છે કે એમના નામનો કોઈ વિરોધ નહીં કરી શકે. મલ્લિકાર્જુન ખડગે ઘણા સમયથી એવો એમને ઈચ્છા હતી કે તેઓ મુખ્યમંત્રી બને, પરંતુ તેઓ આજ સુધી મુખ્યમંત્રી બની શક્યા નથી. એક વખતનો સમય એવો હતો કે કર્ણાટકના મુખ્યમંત્રી બની જાય ત્યાં સુધીની વાત થઈ હતી, પરંતુ તેમ છતાં મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના મુખ્યમંત્રી બની શક્યા નહોતા. બીજું કે જે પાર્ટી ખડગેનો વિરોધ કરે તો એ પાર્ટી અથવા એ નેતા દલિત વિરોધી નેતા છે એવી છાપ ઊભી થાય, એટલે એ રીતે પણ કોઈ ખડગેનો વિરોધ કરી શકે નહીં. જોકે મલ્લિકાર્જુન ખડગે એવું કીધું હતું કે હમણાં અમે કોઈ પીએમ ફેસના નામ જાહેર નથી કરવાના, પહેલા આપણે સાંસદ જીતીએ, આપણે બધા લોકસભા જીતીએ, પછી પીએમ ફેસનું નામ જાહેર કરીશું. એટલે મમતા બેનર્જી અને કેજરીવાલે આ એક મલ્લિકાર્જુન ખડગેનો દાવ રમ્યો. બીજો દાવ મમતા બેનર્જી એ રમ્યો કે એમણે પ્રિયંકા ગાંધીને વારાણસીની સીટ પર પીએમ સામે ઉતારવાની વાત કરી કે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને વારાણસીથી ઉતારવા જોઈએ. હવે બધા જાણે છે, રાજકારણના લોકો બી જાણે છે અને સામાન્ય લોકો બી જાણે છે કે વારાણસીની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે જીતવું શક્ય જ નથી. એટલે લોકો એમ કહેવા માંગે છે કે શું મમતા બેનર્જી આવું કહીને પ્રિયંકા ગાંધીની કારકિર્દી ખતમ કરવા માંગે છે? બીજું, રાજકારણના જાણકારો પાસેથી એવું પણ જાણવા મળ્યું કે એક વખત એવો હતો કે જ્યારે મમતા બેનર્જી પોતે વિપક્ષોને ભેગા કરવાની હિલચાલ કરી રહ્યા હતા ત્યારે સોનિયા ગાંધીએ ચાલાકી કરીને મમતા બેનર્જીને એકલા પાડી દીધા હતા. તો એ વાતનો મમતા બેનર્જી દાવ લઈ રહ્યા છે એવું જાણકારોનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.